જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે બધા જેન્ટ્સને ગમે એવી વાત છે, કદાચ લેડીઝોને ના પણ ગમે કે ઘણી લેડીઝોને, બધી નહીં પણ ઘણી લેડીઝોને એવી ફરિયાદ હોય છે કે લગ્ન પછી મારા હસબન્ડ બદલાઈ ગયા છે, મારા તરફ ધ્યાન નથી આપતા, પહેલાં જેવી વાતો નથી કરતા। પહેલાં તો 4-4 કલાક વાતો કરતા હતા, આખો દિવસ વાતો કરતા હતા, દોડી દોડીને મળવા આવતા હતા, પણ લગ્ન પછી મારા હસબન્ડ બિલકુલ બદલાઈ ગયા છે, હું ગમતી નહીં। એવું બધું કેટલું થતું હોય, કેટલાય કપલ વચ્ચે આ બાબતે બહુ જ ઝઘડા થતા હોય છે, પણ ખરેખર એવું નથી હોતું। ખરેખર લગ્ન પછી જવાબદારીઓ જેન્ટ્સની વધી જતી હોય છે। આપણે લેડીઝો તો ઘરમાં હોઈએ, કદાચ જો જોબ ના કરતા હોય, હાઉસવાઈફ હોઈએ તો ઘરની ચિંતા, સવારે શું બનાવીશું, બપોરે શું બનાવીશું, આ કામ કરો, તે કામ કરો, પણ જેન્ટ્સ બહાર જાય, કહેવાય, કેટલાય લોકો સાથે માથાકૂટ થતી હોય, કેટલાય લોકો સાથે લડતા હોય, ઝઘડતા હોય, હસતા હોય, બોલતા હોય, બેસતા હોય, એટલે એમને થોડું મગજ ડિપ્રેશનમાં રહેતું હોય। અને એક વસ્તુ છે કે લગ્ન પહેલાં તમે ખાલી એની જવાબદારી ના હોય, એ ખાલી ને ખાલી તમને પ્રેમ જ કરતા હોય, તમે એની જવાબદારી ના હો કે તમારા માટે કોઈ વસ્તુ લાવી, તમને સુખ સગવડ આપવી, એવું કશું ના હોય। અને લગ્ન પછી તો કેવું હોય કે આપણી દરેક જવાબદારી જેન્ટ્સના માથે આવી જતી હોય કે હું મારા પરિવારને સુખ આપું, સગવડ આપું, મારાથી બંને એટલી એને સગવડ આપું, મારી વાઈફને કોઈ તકલીફ ના પડવી જોઈએ, કોઈ પૈસામાં તકલીફ ના પડવી જોઈએ। અને અત્યારના જે છે હસબન્ડ બન્યા છે છોકરાઓ, જે એ તો મેં જોયા છે કે પોતાની વાઈફને કોઈ પણ બાબતે ના નથી પાડતા હોતા, કોઈ પણ બાબતે, ભલે પોતાની પાસે પૈસા હોય કે ના હોય, એ ગમે તે મહેનત કરે, ગમે એટલું કમાય, રાત દિવસ નોકરી કરે, પણ પોતાની વાઈફને ક્યારેય નારાજ નહીં કરતા હોતા। દરેક વસ્તુમાં એવું વિચારે કે મારી વાઈફને કામ ના કરવું પડે, હેરાન ના થાય, દુઃખી ના થાય। આપણને સગવડ, સ્ત્રીઓને સગવડ આપવા માટે જેન્ટ્સ બહુ કામમાં બિઝી થઈ જતા હોય, પૈસા કમાવા માટે। કોણ જેન્ટ્સ છે જે આખો દિવસ ઘરમાં બેસી રહે છે ઘરની સગવડો વાપરવા માટે? કોઈ એવું નથી। એ સગવડો કોના માટે પૂરી પાડે છે? આપણા માટે। સાચું કે ખોટું? એટલે બહુ એવા ઝઘડા નહીં કરવાના કે તમે પહેલાં જેવા નથી રહ્યા અને બદલાઈ ગયા છો। સમય સાથે, સંજોગો સાથે જ સમજીને ચાલવાનું, તો દરેકનું લગ્ન જીવન એકદમ સુખી અને સફળ થાય। સાચું ને? જય શ્રી કૃષ્ણ।